જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીના ધાનની રેસીપી. અને તમે બાજરીની ખીચડી પણ કહી શકો છો. આ રેસીપી હું મારા દાદી પાસેથી શીખી છું, તો આજે તમારી સાથે શેર કરું છું. તો ચાલો બનાવીએ. તેને માટે મેં અડધો કપ બાજરી લીધી છે અને 1/4 કપ મગની દાળ લીધી છે. હવે એક પેનમાં આપણે બાજરીને થોડી શેકી લેવાની છે. મને ખબર છે કે આ બાજરીનું ધાન તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, અને જો કે હવે તો અમેય નથી બનાવતા, કેમ કે છોકરાઓ આવું બધું ખાતા નથી. પણ જો ડિલિવરીમાં મહિલાઓને આપવામાં આવે ને, તો બાળક અને મહિલા બંનેને સારું એવું પોષણ આમાંથી મળી રહે છે. આ બાજરી આપણી થોડી શેકાઈ ગઈ છે, તો આપણે એક ડીશમાં કાઢી અને થોડી ઠંડી થવા દેશું. હવે આપણે બાજરીને મિક્સર જારમાં લઈ અને થોડી અધકચરી ક્રશ કરી લેશું. હવે આ ધાન બનાવવા માટે મેં એક માટીની હાંડી લીધી છે, કેમ કે મારા દાદી પણ હાંડીમાં જ બનાવતા હતા, એટલે મેં પણ એ જ લીધી છે. અને આપણે જે માપથી બાજરી લીધી હતી એ જ માપથી 6 કપ પાણી રેડી અને પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, તો આમાં ધોયેલી મગની દાળ નાખી દેવાની છે અને અધકચરી ક્રશ કરેલી બાજરી નાખી દેવાની છે. પછી આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં 2 ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 પાવડું સિંગ તેલ નાખી અને બધાને હલાવી લેશું. હવે આપણું આ ધાન ઉભરાય નહીં, એટલે ખુલ્લું ઢાંકી અને 2 મિનિટ માટે મીડિયમ આંચે ચડવા દેશું. હવે તમે જોઈ શકો છો આપણું ધાન થોડું થોડું ચડવા આવ્યું છે, એટલે ગેસ ધીમો કરી દઈશું અને તળિયે બેસી ન જાય એ માટે એને સરખી રીતે હલાવી લેશું. ફરી ઢાંકણ ઢાંકી અને ધીમે તાપે ચડવા દેશું. હવે આપણે આમાં ઉપરથી વઘાર કરવાનો છે, તો વઘાર કરવા માટે એક પેનમાં 1.5 પાવડું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખીને એને તતડવા દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મેં આમાં 6-7 કળી લસણના કટકા કરીને લીધા છે, એ નાખશું અને એને થોડા સતળવા દેશું. પછી એમાં 2 લીલા મરચાંના કટકા અને થોડા લીમડાના પાન નાખી દેશું અને એને સાતળવા દેશું. હવે આ બંને વસ્તુ બરાબર સતળાઈ ગઈ છે, તો મેં આમાં 1 ખમણેલું ગાજર લીધું છે, એ નાખશું અને એને થોડું ચડવા દેશું. આમાં વેજીટેબલ ઓપ્શનલ છે. જો તમારે વેજીટેબલ લેવા હોય તો લેવાના, અને ન લેવા હોય તો એમને સાદો વઘાર કરી નાખવાનો. હવે તમે જોઈ શકો છો કે ગાજર થોડું ચડવા આવ્યું છે, તો મેં આમાં 1 ટમેટાના કટકા કરીને લીધા છે, એ નાખશું અને એને હલાવી લેશું. હવે એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું અને થોડી હિંગ નાખી દઈશું. પછી આ બધા મસાલાને બરાબર ચડવા દઈશું. હવે આ વેજીટેબલ અને મસાલા બરાબર ચડી ગયા છે, તો અમે 1 વાટકો છાશ નાખી દઈશું અને છાશની સાથે મસાલાને થોડીવાર ચડવા દઈશું. હવે મસાલા અને છાશ થોડીવાર ચડે ત્યાં સુધી આપણે ધાન જોઈ લઈએ.
આપણું ધાન ચડી ગયું છે. આપણે આ ધાનને આવું જ રાખવાનું છે, કેમ કે ઠંડુ થશે તો હજી થોડું થીક થઈ જશે. એટલે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું. હવે આપણે વેજીટેબલ અને મસાલો પણ બરાબર ચડી ગયો છે. તેમાં છેલ્લે અડધી ચમચી ગરમ મસાલો નાખી અને હલાવી દઈશું. હવે આ બધો મસાલો આપણે ધાનની અંદર નાખી અને ધાનમાં બરાબર ભેળવી દઈશું. આ ધાનની અંદર ઘી કે તેલ નાખી અને અંદર દહીં કે છાશ સાથે સર્વ કરવામાં આવે છે. અને જો તમારે સાદી ખીચડીની જેમ બનાવવાનું હોય તો એને દૂધ સાથે સર્વ કરવાનું. હવે આપણું ધાન એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તો એને એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે આની ઉપર થોડા સફેદ તલ નાખશું. હવે ઉપરથી થોડો મેથીનો મસાલો ભભરાવશું. થોડી કોથમીર નાખશું અને ઉપરથી ઘી નાખશું. તૈયાર છે આપણું હેલ્ધી અને પૌષ્ટિક બાજરીનું ધાન. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.